તરફ સુરતમાં નબીરાએ બેફામ બની અને અકસ્માત સર્જ્યો। વેસુ વીઆઈપી રોડ પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં 150 થી વધુની સ્પીડે કાર હંકારી અને અકસ્માત સર્જ્યો હતો। મહાનગરપાલિકાના 3 જેટલા લાઇટ પોલ પણ ઉખડી ગયા। અકસ્માતમાં કારમાં બેઠેલ મહિલાને ઈજા પહોંચી છે। કાર ચાલક મંથન પટેલે અકસ્માત સર્જ્યો હતો। સુરતના વેસુ વીઆઈપી રોડની આ ઘટના છે, જેમાં બેફામ મહિન્દ્રા BE6 અને BMW સાથે સ્વિફ્ટ કારનો અકસ્માત થયો। 150 થી વધુની સ્પીડ હતી અને અકસ્માત સર્જાયો હતો। એરબેગ પણ ખુલી ગઈ હતી BMWની। ત્યારે અકસ્માત એટલો ભયાનક હતો કે મહાનગરપાલિકાના 3 જેટલા લાઇટ પોલ પણ ઉખડી ગયા હતા। મનીષ અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, આખી અકસ્માતની ઘટના કઈ રીતે ઘટી અને જે BMW ચાલક હતો જેની સ્પીડ 150 થી વધુની હતી, શું તે દારૂ પીધેલી હાલતમાં હતો? ઓવર સ્પીડ તો હતી જ, ત્યારે હાલમાં આ અકસ્માત અંગે શું અપડેટ? जी बिल्कुल, बात करिए तो सूरतना वेसु विस्तारनी अंदर आ नबीराए मंथन पटेल नामनो नबीरो छे तेने अकस्मात सर्जो छे। इलेक्ट्रिक BE6 छे कार छे तेनी साथे तेने BMW અને स्विफ्ट कारने पर टक्कर मारी हती। घटना એટલી डेन्जर हती કે ત્યાંના જે લાઇટ પોલ છે, 3 જેટલા લાઇટ પોલ છે તે ઉખડી ગયા હતા અને કારને ફૂંચા બોલી ગયા હતા। જ્યારે સ્વિફ્ટ કાર છે તેની અંદર એક મહિલા બેઠી હતી, તેને ગંભીર રીતે ઈજાઓ આવી હતી। વેસુ પોલીસે અત્યારે મંથન પટેલના વિરુદ્ધમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ કર્યો છે, દારૂ પીધેલાનો કેસ કર્યો છે। દારૂ પીને તે ગાડી ચલાવી રહ્યો હતો। અત્યારે જોઈ શકાય છે કે મંથન છે, મંથન સાથે વાત કરીશું। મંથન, શું નામ છે આપનું? આપનું નામ શું છે? કેવી રીતના અકસ્માત કેવી રીતના સર્જ્યો હતો? એ આગળની એક ગાડી હતી, એની હારે બીજી ઠોકાણી, તો એની હારે બીજા ઓલા ભાઈ છે એની અથડાઈ ગઈ। કયા ભાઈ હતા એ તો સાહેબ તમે પૂછી લો ને। તમારું શું નામ છે? એ તમે પૂછી લો ને, મને તો શું નામ છે તમારું? તમે પૂછી જો ને સાહેબ। તમારી પાસે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ કરવામાં આવ્યો છે? મારી ઉપર નથી કરવા આવ્યો સાહેબ, એટલે તો હું અહીંયા છું, હું ત્યાં નથી। બિલકુલ, તો જોઈ શકાય છે કે આ છે જે કહે છે કે પોતે ભોગ બનનાર છે, પરંતુ અન્ય જે આરોપી છે તેને અકસ્માત સર્જ્યો હતો અને આ જે કહેવાય આખી ઘટના છે તે જે કહેવાય કે તેનો વિડીયો પણ સામે આવ્યો। એટલે સુરત શહેરમાં જે રીતના જે અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે ફરી એકવાર સુરતના વેસુ વિસ્તારની અંદર આ ઘટના સામે આવી છે, જેમાં ટ્રિપલ અકસ્માત સર્જ્યો છે। પોલીસે અત્યારે મંથન પટેલ નામના વ્યક્તિ સામે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ કર્યો છે અને તેની અત્યારે અટકાયત પણ કરી છે। મહત્વની વાત એ છે કે પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે આ લોકો છે તે રેસ લગાવતા હતા અને રેસ લગાવતી દરમિયાન આ સમગ્ર ઘટના બની હતી અને જે BE6 ગાડી છે તેના ફૂંચા બોલી ગયા હતા। ત્યારબાદ BMW કાર છે તેની સાથે અથડાઈ હતી અને જે આગળ જતી કાર છે સ્વિફ્ટ ડિઝાયર કાર છે તેમાં ટક્કર થઈ હતી અને આ ટક્કર દરમિયાન જે મહિલા છે તે ગંભીર રીતે ઘાયલ થઈ હતી અને મહિલાને અત્યારે હોસ્પિટલ દાખલ કરવામાં આવી છે। મહત્વની વાત એ છે કે 12 વાગ્યાની ઉપરનો સમય થઈ ગયો હતો અને 150 ની ઉપરની સ્પીડ આ ગાડી ચાલી રહી હતી। હાલ તો અત્યારે વેસુ પોલીસે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો મંથન નામના વ્યક્તિ પર કેસ કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી રહી છે। આજુબાજુના CCTV છે તે લેવામાં આવી રહ્યા છે। એટલે કહેવાય કે સુરત શહેરમાં અવારનવાર નબીરાઓ છે તે અકસ્માત સર્જતા હોય છે અને ફરી એકવાર આ નબીરાએ અકસ્માત સર્જ્યો છે, જેના કારણે જે કહેવાય કે આજુબાજુમાં અફરાતફરી સર્જાય છે। પબ્લિક પ્રોપર્ટી છે, જે લાઇટના થાંભલા હોય કે પછી મહાનગરપાલિકાની પ્રોપર્ટી હોય, આમાં તમામ વસ્તુને ડેમેજ કરવામાં આવી છે। ત્યારે હવે જોવું રહ્યું કે પોલીસ કઈ રીતના આ નબીરાઓ સામે જે કાર્યવાહી કરે છે। જી પ્રીતિ। બિલકુલ, આભાર મનીષ તમામ વિગતો માટે।